રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. એરપોર્ટ પર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અમદાવાદમાં એસઓજીએ 51,400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી પાસેથી મળેલ ડ્રગ્સની કુલ કિંમત 5,14,000 રૂપિયા છે. આગામી 7મી જૂનના રોજ રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે માટે આજથી 7 તારીખ સુધી તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરી નાખવામાં આવી. મહારાષ્ટ્રના થાણેમાં ડોક્ટરો પર ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો. 9 વર્ષના બાળકના માતા પિતાએ ડોક્ટર પર પગના બદલે પ્રાઇવેટ પાર્ટ પર સર્જરી કરવાનો આરોપ લગાવ્યો. વરસાદના કારણે રિઝર્વ ડે પર પણ મેચ નહીં રમાય તો ટુર્નામેન્ટનો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જેનો અર્થ એ થયો કે ભારત અને સાઉથ આફ્રિકા બંનેને T20 વર્લ્ડ કપના વિજેતા જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે શુક્રવારે રાજ્યના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં જાહેરાત કરી હતી કે જુલાઈથી મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે આજે શનિવારે અકલ્પનીય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલા ટેસ્ટમાં પ્રથમ વખત કોઈ ટીમે 600 રનનો આંકડો પાર કર્યો છે. લડાખમાં ભારતીય સૈનિકો સાથે મોટી દુર્ઘટના બની. ટેન્કમાં પાણી ભરતાની સાથે જ ટેન્ક નદીમાં ડૂબ્યો. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત સેનાના 5 જવાનોના મૃત્યુ થયા. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનિયન પ્રમુખે યુદ્ધ સમાપ્તિનો સંકેત આપ્યો છે. કહ્યું છે કે તેઓ રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે વિગતવાર યોજના બનાવી રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્નના 10 દિવસ પહેલા અંબાણી પરિવાર ગરીબ અને નીચલા તબક્કાના લોકોના સામૂહિક લગ્ન કરાવશે. વંચિતો માટે સામૂહિક લગ્ન સમારંભના આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્રના પાલઘરમાં આયોજિત થશે.